हेलो एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल। स्वागत है फिर से आप लोगों का हमारे यूट्यूब चैनल 007 राइडर में। तो फाइनली આપણે લોકો નીકળી ગયા છીએ જે આપણી ડેસ્ટિનેશન છે। હું જઈ રહ્યો છું મહેસાણામાં આપણે સંખલપુર બહુચરાજી માતાજીનું મંદિર છે, અમારા કુળદેવી માતાજીનું મંદિર છે। તો પહેલાં તો કુશાલભાઈને મૌલિકભાઈને બધાને પૂછ્યું હતું, પણ એ લોકોને જાજી રજા નહોતી, એ લોકોએ પ્લાન પોસ્ટપોન કર્યો એન્ડ 2 કે 3 દિવસ આપણે એમાં બી લેટ થઈ ગયા, કેમ કે એ લોકો આવે ન આવે એ રીતનું ચાલતું હતું થોડુંક। તો ફાઇનલી આપણે એ લોકોનું કેન્સલ રાખ્યું અને હું એકલો સુરતથી નીકળું છું। અત્યારે ટાઈમ થઈ ગયો છે 12 વાગવાના છે, 12 માં 4 મિનિટની વાર છે હજી। તો ઘરેથી નીકળી ગયા છીએ આપણે। તો આપણે ટ્રીપની શરૂઆત જય માતાજી હર હર મહાદેવથી આપણે કરશું। ફાઇનલી ગાઈઝ આપણે લોકો મેઇન રોડ ઉપર ચડી ગયા છે। હજી તો NH હાઈવે નથી આવ્યો, બટ આપણે સોમનાથ જ્યાં દર વખતે રાઈડ ઉપર સન્ડે રાઈડ ઉપર નીકળીએ અને જે આપણે નાસ્તો કરવી જોઈએ જગ્યા આવી ગઈ છે। તો વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગમાં મજા આવશે। આ કે નાઇટમાં કરું છું અત્યારે રાઈડ, ગોપ્રો કેવું કેપ્ચર કરે છે કેવું નથી કરતો એ તો નથી ખબર, બટ જ્યાં આપણે સ્ટ્રીટ લાઇટ આવશે હાઈવેની ત્યાં આપણે વ્લોગ બનાવશું અને મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો જે ફર્સ્ટ સોલો રાઈડ કરું છું સુરતથી, તો એ બી હું તમને કહી। તો વ્લોગમાં બન્યા રહેજો અને જો વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયોને, તાકી વધારેમાં વધારે માણસો આપણને જોવે। તો રિફ્યુલિંગ કરાવી લીધું છે, ટાંકી ફૂલ થઈ ગઈ છે હવે। તો આપણે સુરત ટોલ નાકું પાસ કરી દીધું છે, પણ ગોપ્રો ભાઈ સાહેબ હેંગ થઈ ગયા હતા, ઠંડો પવન લાગ્યો એને હિસાબે, અને મસ્ત ઠંડુ વાતાવરણ છે તો રાઈડ કરવાની પણ મજા આવે છે। અને તો ભરૂચ ટોલ નાકે પૂગી ગયા છીએ આપણે। વડોદરા હવે અહીંથી ઓનલી ફોર 16 કિલોમીટર બાકી છે અને આપણે નોન સ્ટોપ વડોદરા ખેંચી લીધી છે। તો હવે ખબર નહીં કેટલા કિલોમીટર આપણે કવર કર્યું, બટ નોન સ્ટોપ ગાડી હાકે આવું છું, ક્યાંય આપણે હોલ્ટ કર્યો નથી। અને હવે એવો વિચાર છે કે હોટલ લઈ આપણે, હોટલ શું સારું રેસ્ટોરન્ટ જોઈને થોડીક વાર ઊભી રાખી પાણી પીવી, 10 મિનિટનો એક નેપ લઈ પછી પાછા આપણે આપણી ડેસ્ટિનેશન તરફ આગળ વધશું। અહીંયા હોલ્ટ કરીએ આપણે, પાણી પી। ફાઇનલી આપણે ચા પાણી પી લીધા છે અને આપણે 2 કલાકમાં 130 કિલોમીટર કવર કર્યું છે। પહેલાં આપણી હાજર લાઇટ જે આપણે હાથ ફિટ કરવા ગયા હતા જોઈ લો, ચાલુ થઈ ગઈ છે, કોઈ પ્રોબ્લેમ નથી, ચાલે છે મસ્ત। બાઇક આમ લોકો દૂરથી આમ જોતા જાય છે કે ભાઈ 4 વ્હીલવાળા કે આ બાઇકમાં આ રીતની લાઇટ, એટલે આમ અલગ જ લાગતું હતું કે સાઈનમાં આ રીતની ભાઈ લાઇટ થાય એમ। તો કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ કરીને છે, ચાય મસ્ત બનાવી હતી કાકાએ। ઊંઘ તો કાંઈ આવવાનું છે નહીં, કેમ કે આપણે બપોરે તો આરામ કરી લીધો છે। નીકળીએ ફરીવાર આપણી ડેસ્ટિનેશન તરફ। અને એક વસ્તુ તો કહેવાની જ રહી ગઈ, તમને હું બતાવું, તમે જો ખાલી મસ્ત વસ્તુ આપણે કરાવડાવેલી છે। મેં એક ભાઈના આપણે ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું, મેં એણે આપણે જે ગોપ્રોનું કેસ આવે છે તેને PPF કરાવડાવ્યું છે, તો મેં પણ એવું જ કરાવડાવ્યું છે, રેપ કરાવડાવ્યો હતો સુરત જ્યારે હું સન્ડે રાઈડ ઉપરથી આવ્યો, પણ 10 દિવસ એ ભાઈની શોપ બંધ હતી। તો પછી વિચાર એવો હતો કે ભાઈ હું નીકળું અને જો કદાચ આ રાઈડ કરું તો આ રાઈડ ઉપર મારે આ PPF કરેલું હોવું જોઈએ, તો એ ભાઈએ મને 1 દિવસમાં કરી દીધું હતું। અને સુનસાન રસ્તો છે 2 સાઈડ, અને આણંદ અહીંયાથી 44 કિલોમીટર જેવું છે। મજા આવી રહી છે। મને એમ હતું કે સોલો રાઈડમાં કદાચ મજા નહીં આવે, કેમ કે હું ક્યારેય નીકળ્યો નથી એકલો,
અને અત્યારે મારી ભેગું કોઈ છે નહીં, હું એકલો છું, બાઈક અને હું. તો સૂર્યનારાયણ આવી ગયા છે એમની નોકરી ઉપર. બાકી બીજું તો જો આવું છે. આગળ બત્તીમાં અને બત્તીમાં બધે મચ્છર ચોટ્યા છે. મોબાઈલના પાછળ કવરમાં અહીંયા છે, ફ્લેશ લાઇટમાં બી છે, વાઇઝરમાં પણ ચોટ્યા દેશે. તો સ્પેશિયલી આ વ્યૂ લેવા જ ઊભો હતો. સૂર્યોદય થઈ ગયો છે અને સામેની સાઈડ મસ્ત ફૂલ છે, બટ હવે ટાઈમ છે નહીં અને આપણે પહેલાં હોટલે પહોંચી જઈએ પછી બધું કરીએ. તો ફાઇનલી આપણે બહુચરાજી એન્ટર કરી ગયા છીએ અને હવે પહેલાં આપણે ડાયરેક્ટ અહીંથી હોટલે જ જઈએ છીએ, જે મંદિરથી થોડીક જ દૂર છે, બહુ જાજી બી નથી. ટ્રાફિક છે, આજ પૂનમ છે એટલે એના હિસાબે ટ્રાફિક તો હોય છે જ. અહીંયા છે મંદિરે જવાનો રસ્તો અને આપણી હોટલનો રસ્તો છે સીધો. ડોલ્ફિન. તો ફાઇનલી આપણને રૂમ મળી ગઈ છે. તમે જોઈ શકો છો આપણી રૂમ. આ છે તમારો ભાઈ અને અત્યારે શું, અને જે બહારનો વ્યૂ તમને બતાવું. બહારનો વ્યૂ જો ગાઈસ, તો આપણે આ બંધ કરી દઈએ. અત્યારે બેડ છે આપણો. વસ્તુ આપણી બધી વીખવાની ચાલુ થઈ ગઈ છે. ફોન ચાર્જિંગમાં રાખી દીધો, કેમ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે ગોપ્રોથી શૂટ કરવું પડે છે. વોશરૂમ, ટોયલેટ, જે પણ સ્નાન કરવું છે. ટીવી છે, ટીવી ચાલુ હતી તો એમાં ભજન ચાલુ તો બંધ કર્યા. એસી છે. રૂમ મળી ગઈ છે અને રૂમ આપણને પડી છે 1000 રૂપિયામાં. આજ પૂરો દિવસ, આખી નાઇટ અને કાલ બપોર લગી છે એટલે 2 દિવસના 1000 રૂપિયા લીધા છે. તો તમે જેમ જોયું એમ કે આપણે હોટલમાં પહોંચી ગયા છે અને હવે આ વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમે અહીંયા સુધી આ વ્લોગ જોયો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને. મજા આવી હોય તો કોમેન્ટમાં સારી વસ્તુ લખજો. બાકી તમે જે જોઈ અત્યારે તો હવે પહેલાં તો ફ્રેશ થવા જવાનું છે. ફ્રેશ થઈને નાસ્તો તો કાંઈ કરવાનો નથી, કેમ કે આજે પૂનમ છે તો વિચાર એવો છે રહેવાનો. આવી સ્નાન કરીને જશું આપણે મંદિરે માતાજીના દર્શન કરવા. એ વ્લોગ આપણે બીજામાં આવશે. આ વ્લોગ અહીંથી આપણે એન્ડ કરશું. ઓકે, થેન્ક યુ, બાય બાય, જય